નમસ્કાર, હું પૂનમ પાચાણી. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. તમે તમારી આ પરીક્ષા ખૂબ જ સારી ટકાવારી ગુણ સાથે પૂર્ણ કરો, પાસ થાઓ એવી શુભેચ્છાઓ, એવી આશા રાખું છું કે જેના લીધે તમે તમારા સમાજમાં તમારા પરિવારનું નામ રોશન કરી શકો, રાષ્ટ્રમાં તમારું નામ રોશન કરી શકો, એવી દિલથી હું પ્રાર્થના કરું છું. મિત્રો, કદાચ તમને એવું લાગતું હશે કે અત્યારે તમારો ગોલ્ડન પીરિયડ છે, ગોલ્ડન ટાઈમ છે, કેમ કે તમારી માથે કોઈ બાહ્ય જવાબદારી નથી, કોઈ ઘરની જવાબદારી નથી, પરંતુ તમારી જવાબદારી તમારા એજ્યુકેશન માટે, સ્ટડી માટે છે, તમારા શિક્ષણ માટે છે, તમારી કારકિર્દી માટે છે. એટલે હું ચાહું છું કે તમારો જે એટલો બી કારકિર્દી માટેનો સમય છે, 5-7 વર્ષ કે 10 વર્ષ, એને ખૂબ સારી રીતે મહેનતથી પસાર કરો, મહેનત કરો એમાં. કેમ કે બની શકે કે આમાં તમને ઘણા બધા સંઘર્ષ બી કરવા પડે, તો કરી લેવાના. કારણ કે મારું માનવું છે કે આખી જિંદગી સંઘર્ષ કરવા એના કરતાં 5-7 વર્ષ સંઘર્ષ કરવા વધારે બેટર રહેશે. સાચી વાત ને? એટલે આ ખાસ વાત ખ્યાલ રાખજો કે જો તમે 5-7 વર્ષ જલસા કરવાનું વિચારશો, જલસા એટલે મોબાઈલમાં અને તમારા મિત્રો સાથે, જો 5-7 વર્ષ તમે મિત્રોમાં પસાર કર્યા, મિત્રોમાં મતલબ ખાલી મિત્રોમાં પસાર કર્યા અથવા તો મોબાઈલમાં પસાર કર્યા, તો આખી જિંદગી તમારે સંઘર્ષ કરવો પડશે. હવે નક્કી તમારે કરવાનું છે કે આખી જિંદગી સંઘર્ષ કરવો સારો કે ખાલી 5-7 વર્ષ સંઘર્ષ કરવો સારો. બીજી એક વાત કે તમારા માતા પિતા કે જે તમે જન્મો ને ત્યારથી ઘણા બધા સપના જોઈને બેઠા હોય છે કે મારો દીકરો કે દીકરી મોટી થશે તો આ બનશે, તે બનશે. ઘણા બધા સપના કેળવ્યા હોય છે, કારણ કે એમના જમાનામાં એમણે પોતાના ડ્રીમ કે પોતાના સપના પૂરા નથી કરી શક્યા હોતા એમની પરિસ્થિતિને લીધે. પણ હવે એ વિચારે છે કે અમે જે પરિસ્થિતિ જોઈ છે અમારા બાળકો ના જોવે, એની માટે એમના તન મન ધનથી તમારી પાછળ મહેનત કરે છે, તમારી પાછળ પૈસા બગાડે છે, તમારી પાછળ એમના સપનાઓ ઘડે છે. તો આ સપનાઓનો એક વખત ખાસ વિચાર કરજો, કારણ કે તમારા ડ્રીમ્સ પૂરા થશે ને તો એ માત્ર તમારા ડ્રીમ્સ નહીં હોય, તમારા સપના નહીં હોય, તમારા માતા પિતાના બી હશે. તો બસ આ વાત જ કહેવા માગું છું કે પરીક્ષા આપવા જતાં પહેલાં માતા પિતાના આશીર્વાદ લેજો, તમારા ગુરુજનોના આશીર્વાદ લેજો, તમારા વડીલોના આશીર્વાદ લઈને પરીક્ષા આપજો, પણ નિષ્ઠાથી પરીક્ષા આપજો અને સારા માર્ક્સ આવે, સારી ટકાવારી આવે, સારું રિઝલ્ટ આવે એવા પ્રયાસ સાથે મહેનત કરજો અને પોતાના માતા પિતાનું ડ્રીમ પૂરું કરજો. ફરી એકવાર મારા ખૂબ ખૂબ આશીર્વાદ. થેન્ક યુ.